કેટલા જોયેલા ભાઈ હાથ ઊંચા કરો તો રામારણ જાના ધણી પોકણ ગઢના પીર અરે મારા રામદેવ પોકરણ ગઢના પીર અરજી મારી અરજી મારી સુણતા પધારજો વેલા બીજા વીરમ દેલા વીર હે હેલો મારો હેલો મારો હેલો મારો જલિયાણ ઘડી ખમી જાઓ જય જલિયાણ ઘડી ખમી જાઓ વાણિયા છે કોઈ વાણિયો સાચું કે જો હોય નહીં લગભગ 6 વાગે ખીચડી ખાઈને હોઈ જાય ભાઈ છે બે ચાર હમ ખાવા હાટું માતાજી મોકલા વાણિયો ને વાણિયો જંગલમાં 12 બીજના ઘણીની યાત્રા જાય વાણિયા પાસે મિલકત હોય આપણામાં વાણિયામાં ફેરી કારણ કે મહાજન છે ને આપણે બીજી બધી વર્ણ ઈ જન્મ આવી જૈન મહાજન લોવાણા મહાજન અને સોની મહાજન આ 3 મહાજન બાકી બધા જૈન આ તમે મહાજન છો ને થોડા સાઈડમાં ઉપર થપા લઈ વાણિયા ભાઈ મિલકત હોય એની એના પાડોશીને ખબર ન હોય ભાઈ અને આપણી પાસે હોય તો આખા ગામને ખબર હોય કે ડિસ્પ્લેમાં બધું દેખાતું જ હોય બીજું તમે જો વાણિયામાં આપણામાં ફેરી भारत के अच्छे नागरिक बनिए सबसे अच्छे नागरिक रेलवे स्टेशन पर बोर्ड मार्यु है कि भारत के अच्छे नागरिक बनिए वाणिया मकान तमे जो बाहर थी दादा हाव सादू सरल हो सुविधा बधी अंदर हो आपणे बधी जमावट बाहर अंदर जय माताजी वाणिया कत्ल करी मिलकत लूटी चोर लूटा भागी जाए घनघोर जंगल वाणिया बाई बार बिना धनी ने याद करे पण केम हमणा पुण्य करे रे पुकार जाने करे रे उभी उभी हमणा पुण्य करे रे पुकार ए सब भगवंता पुण्य करे जो मारो हेलो हेलो रे जय जलिया પોતાના ભક્તનો અંતરનો નાદ સાંભળી
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર 12 પિંડો ધણી હિન્દુ શાલિગ્રામ નીકળી ગયા. પણ કેમ? એ લીલુડો છે ઘોડીલો ને લીલુડો છે ઘોડીલો 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 ઘોડીલો. રામાપીના ઘોડા લગાડી રામાપીના ઘોડા છે ભાઈ. એ બેજા હો માજન ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર આજ બાદશાહ નું કીધું આ રામાપીરના ખેલમાં હકાબા ક્યાં ગયા? હકાબા ગયો નથી કે નકો? હા, મારે ભેરવાની વાત કેવી આપો. હકાબા હિમતજીભાઈ ખૂબ સારી વાત કરે. રામાપીરના આખ્યાન કેટલા જોયેલા ભાઈ? હાથ ઊંચા કરો તો. તમે નહીં જોયા ભાઈ. તમે તો 15 વર્ષની ઉંમરમાં થોડો 10 વર્ષથી રામાપીરના આખ્યાન કઈ જોવા નથી મળતા. માતાજી આ ઘડીક આશીની વાત કરી લઉં. એક ગામમાં રામાપીરનો ખેલ હાલે અને બરોબર રાતનો 12 વાગ્યો અને ભેરવો તૈયાર થયો ભાઈ. કાળા ધોળા બોદાર ચોપડી એવો ભયંકર વિકરાળ થયો. હાથમાં ઘાસલીટનો બાટલો ભડકા કરતો જાય. એ ભેરવા કે હાલ તારો ટાઈમ થઈ ગયો. રામાપીર વાટ જોવે. આકડા ફર ફર કરતો નીકળ્યો. ભેરવાને ખબર નહીં શેરીમાં કૂતરી વિયાણી. એવો ભેરો નીકળ્યો ડેલી કાળા લઈને ખોલી અને કૂતરી જેમ વિફરાયેલી સીવણ નીકળે એમ બોર્ડમાંથી નીકળી ભાઈ. એ આગળ ભેરો વાહે કૂતરી. આ રામાપીર વાટ જોવે ક્યારે ભેરો આવે એટલે પાડી દો. ગામમાં તળાવ હોય આપણે જોયા છે. ભેરવો તળાવમાં કરી ગયો કારણ કે એને એમ કે ગમે ત્યાં તો કૂતરી તો મને મૂકશે નહીં આજે. એ આટલો ભેરવો હાથમાં કાકડો. બચાવો બચાવો બચાવો. ભેરવો રામાપીરને યાદ કરવા મળે. હે રામાપીર બોલા કે ભેરવા હાલ રામાપીર તારી વાટ જોઈ તો કે રામાપીર નહીં મારી નાખે આ કૂતરી મારી નાખશે. ખેલે રામાપીર ઘોડીલા ખેલે રામાપીર
હટાવવાની વ્યવસ્થા કરવી પડશે હવે ત્રણે ભુવનમાંથી ગોતી ગોતી 12 પિંડો ધણી વાણિયાને સજીવન કરે પછી ભક્તિ લાગી બાકી પેલા મૂળ વાણિયાને ભક્તિ નહોતી ભક્તિ હતી વાણિયાને ભાઈ અત્યારે ઘરના ભક્તાણી હોય તો આપણે જવું પડે ને ના ભાઈ મૂળ વાણિયાને ભક્તાણી હતી વાણિયો તો રોગો રોગો ગયો તો ભેગા જવું પડે ને પણ એકવાર જમણાના દ્વારેથી 12 પિંડા ધણીએ એમને જીતો કર્યો પછી ભક્તિ લાગી કારણ કે સમાજમાં 2-4 પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે એક રાજા બીજો ચારણ રાજા ચારણ ને વાણિયો ચોથી નાનકડી રાત વાણિયા જલ્દી ભક્તિ કરે નહીં એ તો પેલા તેલ જોવે રાજા ચારણ ને વાણિયો ચોથી નાનકડી નાત એતા ભક્તિ લાગે નહીં રાજા અને ભક્તિ લાગે નહીં અને કદાચ જો ભક્તિ લાગી જાય તો પોતાની પ્રજા હાટું પોતાના જનતા હાટું જગતના ચોકમાં પોતાની કાયા પોતાના દેહ વેચવા માટે નીકળી જાય રાજા ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારા જીવન વેચવા છે રાજા હરિશ્ચંદ્ર જેવો અમારે જીવન ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો અમારે અમારા નયન વે રાજા હરિશ્ચંદ્ર જેવો થઈ જાય રાજા ચારણ ચારણ ભક્તિ કરે નહીં પણ કદાચ જો કરે તો સંત મહાત્મા ઈશ્વરદાસ કે સાયા ઝુલા જેવો થઈ જાય ઈશ્વર ઘોડા ઝીકિયા મા સાગરની માય એ તારણ હારો તારશે સાયા પકડી માય રાજા ચારણ ને વાણિયો ત્રીજો વાણિયો ભક્તિ કરે નહીં અને કદાચ જો કરે તો આંગણે આવેલા સાધુને રાતી ઝાડના રોટલા નહીં પંડના દીકરા ખાણીને ખવડાવી દે સાહેબ વાણિયો ભક્તિ કરે તો આવી કરે ને ચોથી નાનકડી નાર એસી લાગી લગન મીરા હો ગઈ મગન નાનપણથી મીરાને કહેવામાં આવ્યું કે તારો પતિ તારો ધણી ગિરધર લાલ છે એ વાતને પકડી સાહેબ રાજા ચારણ વાણિયો ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં ને લાગે તો બેડો પાર ને વાણિયા દીકરાને લાગી ભાયો એ કાયદલ વાણિયો રે ભલી રે ભલી રે ભલી રે ભલી